ઓકે, તો આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. સ્ક્રીન બધાને બરાબર દેખાય છે? પ્લીઝ આન્સર. હેલો, કોઈ એક સ્ટુડન્ટ જવાબ આપો. હેલો, હા સર. હા ઓકે સર. ઓકે ઓકે, સારું. ચાલો તો આપણે આગળ આપણો લેક્ચર કન્ટિન્યુ કરીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિલેબસ જે છે M&I નો, એમાં અડધો સિલેબસ છે આપણે ડિસ્કસ કરેલો. હવે આપણે જે હવે આપણે આગળ શરૂ કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર દરેક યુનિટમાં કઈ કયું કન્ટેન્ટ હોય, કયા મેજર લર્નિંગ આઉટકમ છે, કયા કયા ટોપિક છે, કયા કયા સબ ટોપિક છે, તેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરેલી. અને આજના સેશનમાં આપણે ત્યાંથી કન્ટિન્યુ કરશું. બરાબર? તો છેલ્લે આપણે આ ટેબલ નંબર 6 જે છે, સજેસ્ટેડ સ્પેસિફિકેશન ટેબલ વિથ અવર્સ એન્ડ માર્ક્સ, ત્યાં સુધી ડિસ્કશન કરેલું. બરાબર? હવે એની પછી છે સજેસ્ટેડ લિસ્ટ ઓફ એક્સરસાઇઝ ઓર પ્રેક્ટિકલ. બરાબર? તો આ સબ્જેક્ટમાં ઘણા બધા પ્રેક્ટિકલ્સ છે એ પરફોર્મ કરવાના છે. તો એમાં પણ એક સરસ ટેબલ આપેલું છે. બરાબર? તો આ જે તમને ટેબલ દેખાય છે એ પ્રેક્ટિકલ એક્સરસાઇઝ જે છે એનું ટેબલ છે. એની અંદર અહીંયા સિરિયલ નંબર છે, પછી યુનિટ નંબર, એટલે કે કયા યુનિટનો આ પ્રેક્ટિકલ છે. બરાબર? અને અહીંયા છે પ્રેક્ટિકલ એક્સરસાઇઝ છે, એનું કન્ટેન્ટ આપેલું છે, અને બાજુમાં લાસ્ટ કોલમમાં એ કન્ટેન્ટ કેટલા અવર્સમાં પૂરું કરવાનું એની ડિટેલ આપેલી છે. તો સૌથી પહેલા છે પ્રિપેરેટરી એક્ટિવિટી. તો પ્રિપેરેટરી એક્ટિવિટીમાં શું શું કરવાનું? તો એમાં ABCD પોઈન્ટ આપેલા છે. બરોબર? તો આ સબ્જેક્ટ શરૂ કરતા પહેલા થોડા ઘણા જે બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ એની માહિતી છે. તો એ પ્રિપેરેટરી એક્ટિવિટીમાં આવશે. બરોબર? તો એની અંદર છે બેઝિક યુનિટ, સપ્લિમેન્ટરી, ડિરાઇવ્ડ યુનિટ્સ એન્ડ ધેર કન્વર્ઝન. બરોબર? એક યુનિટને બીજા યુનિટમાં કન્વર્ટ કરતા તમને આવડવું જોઈએ. એટલે કે કન્વર્ટ ગિવન લેન્થ, એરિયા એન્ડ વોલ્યુમ ફ્રોમ વન યુનિટ ટુ અનધર. એટલે કે લંબાઈ, ક્ષેત્રફળ અને કદ. બરોબર? એટલે એને ઇંગ્લિશમાં શું કહેશું? લેન્થ, એરિયા એન્ડ વોલ્યુમ. તો એને એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરવાનું. તો ફ્રોમ મિલીમીટર ટુ સેન્ટીમીટર એન્ડ મીટર. એટલે કે લેન્થ હોય તો એને મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરતા તમને આવડવી જોઈએ. મિલીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ, અને વાઇસ વર્સા. એટલે કે પછી મીટરમાંથી સેન્ટીમીટર હોય અથવા તો મીટરમાંથી મિલીમીટરમાં તમને કન્વર્ટ કરતા આવડવી જોઈએ. બરાબર? ધેન meters, mm square to inch square, square to centimeter square, square to meter square. આ રીતે એરિયાના યુનિટ છે એ પણ તમને કન્વર્ટ કરતા આવડવા જોઈએ. એ જ રીતે વોલ્યુમના યુનિટ છે. તો વોલ્યુમમાં શું આવશે? ક્યુબ માંથી મીટર ક્યુબમાં કઈ રીતે કન્વર્ટ કરવું, ક્યુબમાંથી સેન્ટીમીટર ક્યુબમાં કઈ રીતે કન્વર્ટ કરાય, ક્યુબમાંથી ઇંચ ક્યુબમાં કઈ રીતે કન્વર્ટ કરાય, અને વાઇસ વર્સા. એટલે કે એનું ઉલટું પણ તમને આવડવું જોઈએ. એટલે કે મીટર ક્યુબમાંથી મિલીમીટર ક્યુબમાં કેમ કન્વર્ટ કરવું. તો આ બેઝિક કન્સેપ્ટ છે, આ બેઝિક ફંડામેન્ટલ છે. બરોબર? જે તમને આવડવા જ જોઈએ. રાઈટ? ધેન કન્વર્ટ ગિવન ડિગ્રી ટુ રેડિયન એન્ડ વાઇસ વર્સા. એટલે કે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ, અને રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ઝન આવડવું જોઈએ. આ વાઇસ વર્સા એટલે શું? ઉલટ સુલટ. બરાબર? આ જે ટર્મ આપી છે ડિગ્રી ટુ રેડિયન એન્ડ વાઇસ વર્સા. વાઇસ વર્સા એટલે શું થાય? તમારે એમ સમજી જવાનું કે ડિગ્રી ટુ રેડિયન આપેલું છે, વાઇસ વર્સા એટલે રેડિયન ટુ ડિગ્રી પણ તમને આવડવું જોઈએ. બરાબર? then various drafting, surface finish and geometrical symbols છે એ તમારે શીખવાના છે. બરોબર? અને એનો અર્થ શું થાય? બરોબર? એ સિમ્બોલ શું કહેવા માંગે છે એ તમારે સિમ્બોલ ડ્રો કરવાનો, અને એનું જસ્ટ નામ લખવાનું આવશે. બરોબર છે? એન્ડ ડિફાઇન એક્સિસ, સેન્ટર, એંગલ્સ, પ્લેન એન્ડ સોલિડ એંગલ. તો આની વ્યાખ્યા લખવાની. ડિફાઇન એટલે શું? વ્યાખ્યા લખવાની. તો આ ચાર જે છે એ ટર્મ છે એ તમારે ભણવાના છે પ્રિપેરેટરી એક્ટિવિટીમાં. બરોબર? જેમ જેમ આપણું કન્ટેન્ટ ચાલુ થતું જશે એમ હું તમને પ્રેક્ટિકલના સેશન જે છે, પ્રેક્ટિકલ નું જે વર્ક છે એ તમને હું મોકલતો જઈશ. બરોબર? માનો કે આ બધું ફર્સ્ટ યુનિટ પૂરું થાય એટલે એની સાથે હું તમને આ પ્રિપેરેટરી એક્ટિવિટીમાં જે એક્સરસાઇઝ કરવાની છે એ હું તમને આપીશ. એટલે તમારે જસ્ટ એમાં આ બહુ નાની એક્સરસાઇઝ છે. બરોબર? 2 પેજ કન્વર્ટ કરીને તમારે ગૂગલ ક્લાસરૂમમાં હું આનું જે છે એ એસાઇનમેન્ટ ક્રિએટ કરીશ દરેક પ્રેક્ટિકલનું, અને એમાં તમારે
એ પ્રેક્ટિકલ લખીને સબમિટ કરવાના છે. બીજો જે સિરિયલ નંબર છે એટલે કે બીજો પ્રેક્ટિકલ છે લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ. લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ એટલે કે લેન્થ અને એંગલ કઈ રીતે મપાય, બરોબર? તો એને રિલેટેડ જે છે એ એક્સરસાઇઝ આમાં કરવાની છે આ પ્રેક્ટિકલમાં. હવે તો હું અહીંયા જે વાંચું છું ને એ ઇન્સ્ટ્રક્શન બધા જ પ્રેક્ટિકલમાં કોમન હશે. જો અહીંયા શું લખ્યું છે, each student will select and bring at least such 5 mechanical components which will have use of instrument specified below. એટલે નીચેના જે 8 આપેલા છે આપણે આઈ થિંક, બરોબર? તો 8 માંથી 5 તમને મિનિમમ આવડવા જોઈએ, બરોબર? સેમ આર ટુ બી અપ્રુવડ બાય ટીચર એન્ડ આફ્ટર અપ્રુવલ સ્ટુડન્ટ વિલ, એટલે આ હું કહું તમને પછી સ્ટુડન્ટ શું કરશે, તો કે સ્ટુડન્ટ શું કરવાનું છે, સ્કેચ ઈચ કમ્પોનન્ટ. સ્કેચ એટલે કે એ કમ્પોનન્ટનું ડ્રોઈંગ ડ્રો કરવાનું છે. એક જ મિનિટ સ્ટુડન્ટ, જસ્ટ અ મિનિટ. એટલે કે આ જે કમ્પોનન્ટ આપ્યા છે નીચે, તો કયા કયા કમ્પોનન્ટ છે, વર્નિયર કેલિપર, ઇનસાઇડ માઇક્રોમીટર, આઉટસાઇડ માઇક્રોમીટર, ટેલિસ્કોપિક ગેજ, હાઇટ ગેજ, ડેપ્થ ગેજ, બીવેલ પ્રોટેક્ટર અને ક્લિનોમીટર. તો આ 8 માંથી 5 ઇન્સ્ટ્રુમેન્ટના તમારે ડ્રોઈંગ ડ્રો કરવાના છે. એટલે હું તમને સિલેક્ટ કરીને આપીશ, બરોબર? એટલે કે એનો ડ્રોઈંગ ડ્રો કરવાનું. સ્કેચ એન્ડ લેબલ મેઇન પાર્ટ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટુ બી યુઝ, એટલે આનો ડ્રોઈંગ કરી અને એના જે મેઇન પાર્ટ્સ છે એ તમારે બતાવવાના. કેલ્ક્યુલેટ લીસ્ટ કાઉન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ બી યુઝ, એટલે કે આ ઇન્સ્ટ્રુમેન્ટથી નાનામાં નાનું કેટલું માપી શકાય એનો લીસ્ટ કાઉન્ટનું કેલ્ક્યુલેશન કરવાનું. એન્ડ મેઝર એન્ડ રેકોર્ડ એપ્લિકેબલ ડાયમેન્શન ઓફ ઈચ કમ્પોનન્ટ યુઝિંગ, એટલે આ કમ્પોનન્ટથી તમારે કોઈ એક ઓબ્જેક્ટના ડાયમેન્શન છે મેઝર કરવાના છે, બરોબર? પ્રેક્ટિકલી અત્યારના આ બધું પ્રેક્ટિકલ પરફોર્મન્સ આપણે બંધ છે, બરોબર? એટલે આપણે પ્રેક્ટિકલ તો મેઝર નહીં કરી શકીએ, પણ હું તમને એની થિયરી સાથે તમને બધું શીખવાડીશ. તમે એના સ્કેચ, મેઇન પાર્ટ્સના નું લેબલિંગ ને એ બધું, લિસ્ટ કાઉન્ટનું કેલ્ક્યુલેશન એ બધું તમે કરી શકશો. આ ખરેખર આ કમ્પોનન્ટનો ઉપયોગ ત્યારે થશે જ્યારે તમારું ઓફલાઈન ટીચિંગ જે શરૂ થશે. તમે જ્યારે અહીંયા આવશો પ્રેક્ટિકલમાં, બરોબર, ત્યારે હું આ બધા જ ઇક્વિપમેન્ટ આપણી પાસે અવેલેબલ છે અને એમાંથી હું તમને દરેક ઇક્વિપમેન્ટથી ડાયમેન્શન મેઝર કરતા શીખવાડીશ, બરોબર? એટલે આનું પ્રેક્ટિકલ પણ હું બનાવીશ, બરોબર? ધેન સાઇન બાર ત્રીજો પ્રેક્ટિકલ છે. તો સાઇન બાર થી એંગલ મેઝર કરાય. સો મેઝર એંગલ બિટવીન ટુ પ્લેન્સ ઈચ વિથ ધ હેલ્પ ઓફ સાઇન બાર એન્ડ સ્લિપ ગેજ. તો સાઇન બાર ને સ્લિપ ગેજ થી તમારે એંગલ મેઝર કરવાનો છે, બરોબર? એની મેથડ છે, તો એ પણ તમને આવડશે. ધેન સ્ટ્રેટનેસ, ચોથો પ્રેક્ટિકલ છે સ્ટ્રેટનેસ. કમ્પોનન્ટની સ્ટ્રેટનેસ ચેક કરવાની છે. તો સ્કેચ ધ પાર્ટ એન્ડ સેટઅપ, એનું ડ્રોઈંગ બનાવવાનું. લીસ્ટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ, એને આ સ્ટેટને ચેક કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટનો યુઝ થશે એનું લિસ્ટ બનાવવાનું. લિસ્ટ ધ સ્ટેપ ફોલોડ એન્ડ રેકોર્ડ ધ ઓબ્ઝર્વેશન ફોર ચેકિંગ સ્ટ્રેટનેસ, એટલે સ્ટ્રેટનેસ કરવા માટે તમારે કયા કયા પ્રોસિજર કરવી પડે અને એના તમારે ઓબ્ઝર્વેશન છે એ લખવાના છે. પ્લોટ સ્ટ્રેટનેસ ઓબ્ઝર્વેશન ઓન ગ્રાફ, અને એ જે તમારું સ્ટ્રેટનેસ માપો છો અને એ રીડિંગ જે તમને મળે છે, માનો કે એક કમ્પોનન્ટમાં તમે 10 રીડિંગ લો છો, તો એ 10 રીડિંગમાં તમારે જે ડાયમેન્શન મળે છે એનો તમારે ગ્રાફ પ્લોટ કરવાનો છે. આ એક એવું પ્રેક્ટિકલ છે, બરોબર? ધેન ફ્લેટનેસ, તો ફ્લેટનેસ પણ મેઝર કરવાની છે. તો અગેન સ્કેચ ધ પાર્ટ એન્ડ સેટઅપ, લીસ્ટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ, એટલે ફ્લેટનેસ માપવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટનો કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થશે એનો લિસ્ટ કરવાનું. એન્ડ લિસ્ટ ધ સ્ટેપ્સ ફોલોડ, પ્રોસિજરના સ્ટેપ લખવાના. એન્ડ રેકોર્ડ ધ ઓબ્ઝર્વેશન ફોર ચેકિંગ ફ્લેટનેસ. અગેન ફ્લેટનેસ ચેક કરો અને જે તમારા ઓબ્ઝર્વેશન રીડિંગ મળે એ તમારે જસ્ટ લખવાના છે. તો આ બધું પ્રેક્ટિકલ વર્ક છે અને ખરેખર ઇન્ડસ્ટ્રીમાં પણ તમારે જઈને આવા બધા પેરામીટર્સ મેઝર કરવાના રહેશે, રાઈટ? ધેન સ્ક્વેરનેસ, પરપેન્ડિક્યુલારિટી એન્ડ પેરેલેલિટી, બરોબર? તો સ્ક્વેરનેસ માપવાની હોય, પરપેન્ડિક્યુલર એટલે એકબીજાને 90 ડિગ્રીનો એંગલ બનતો હોય, તો એ પરપેન્ડિક્યુલરિટી કહેવાય. અને પેરેલેલિટી એટલે સમાંતર, બરોબર? એકબીજાને સમાંતર કઈ રીતે જે કેટલું છે એ તમારે ચેક કરવાનું હોય, બરોબર? તો એના રિલેટેડ પ્રેક્ટિકલ છે. ધેન 7 રાઉન્ડનેસ, સિલિન્ડ્રિસિટી, કોન્સેન્ટ્રિસિટી, રનઆઉટ એન્ડ ઓવલિટી. તો આ બધા જ જે ટર્મ આપ્યા છે, રાઉન્ડનેસ, સિલિન્ડ્રિસિટી, કોન્સેન્ટ્રિસિટી, રનઆઉટ અને ઓવલિટી,
આ બધા જ ટર્મ છે ને એ સર્ક્યુલર ઓબ્જેક્ટની સાથે સંકળાયેલા છે, બરોબર. સર્ક્યુલર ઓબ્જેક્ટ, સપોઝ તમે પાઇપ જોયો હશે, બરોબર, તો પાઇપ કેવો છે, તો પાઇપ છે એ સર્ક્યુલર સિલિન્ડર સેક્શન છે, બરોબર, સિલિન્ડ્રિકલ કોમ્પોનન્ટ છે. એ જ રીતે શાફ્ટ પણ તમે જોઈ હશે. શાફ્ટ એટલે ખબર છે કોઈને? શાફ્ટ કોને કહેવાય ખબર છે સ્ટુડન્ટ? એનીવન કેન આન્સર? હા સર. વોટ ઇઝ શાફ્ટ? ડિફાઇન ધ શાફ્ટ. સર શાફ્ટ તો એટલે આજે શું કહેવાય, જે અમને કીધું તું ને અમને યોગેશ સરે શાફ્ટ, હા ઈ શાફ્ટ કે એક કોઈ પણ આપણે મશીન હોય તો હા એમાં જે લોંગ ઓલું જે ટૂલ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણે એરો કેવું હોય તો એનું પાછળનું જે હોય, જે ગોળ જે હોય એને હા શાફ્ટ કહેવાય. શાફ્ટ ઇઝ અ સોલિડ રોડ, રાઈટ? સોલિડ રોડ એને શાફ્ટ કહેવાય, બરોબર છે. તમે શાફ્ટ ઘણી જગ્યાએ જોઈ હશે કે શાફ્ટ સર્ક્યુલર ફરતી હોય, બરોબર, અને સોલિડ હોય, વચ્ચે હોલો ના હોય. જો વચ્ચે હોલો હોય ને તો એને પાઇપ કહેવાય. ઓકે, તો શાફ્ટિંગ જે છે ઇટ ઇઝ અ સોલિડ પાર્ટિકલ, સોલિડ સિલિન્ડર. વચ્ચેથી હોલો ના હોય, બરોબર. જો વચ્ચેથી હોલો હોય તો એને પાઇપ કહેવાય. પાઇપ અને શાફ્ટ નો શેપ આમ સરખો જ છે, પણ શાફ્ટ છે એ સોલિડ છે. ધેર ઇઝ નો હોલ બિટવીન ધ શાફ્ટ, રાઈટ? ઇનસાઇડ હોલ ના હોય, એ આખું સોલિડ હોય. અને પાઇપની અંદર ઇનસાઇડ હોલ હોય. બહારથી તમને સરખું જ લાગે, રાઈટ? તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શાફ્ટ એન્ડ પાઇપ. તો આપણે શાફ્ટ હોય તો એની શાફ્ટની રાઉન્ડનેસ માપવી પડે, શાફ્ટની સિલિન્ડ્રિસિટી માપવી પડે, કોન્સેન્ટ્રિસિટી માપવી પડે. એટલે કે બે શાફ્ટિંગ હોય એકબીજા સાથે ફિટ કરેલી હોય તો બંને શાફ્ટ જે છે, બરોબર, એ એકબીજાને કોન્સેન્ટ્રિક કેટલી છે, એટલે કે એનું સેન્ટર ઓફ બંને જે શાફ્ટ હોય એનું સેન્ટર એક કોમન હોવું જોઈએ, તો એને કોન્સેન્ટ્રિસિટી કહેવાય, બરોબર. તો એ મેઝર કરવું પડે. પછી રનઆઉટ શાફ્ટ અને ઓવાલિટી, તો એ તમારે રનઆઉટ પણ ચેક કરવાની મેથડ છે, બરોબર. એટલે કે શાફ્ટ ફરે, બરોબર, તો ફરે ત્યારે એ આખી કેવી છે, એકદમ શાફ્ટ સ્થિર હોય, બરોબર, અને શાફ્ટ ફરતી હોય. તો શાફ્ટ ફરતી હોય તો તમને કઈ જરાય ઓબ્ઝર્વેશન ન દેખાય કે આ શાફ્ટ ફરે છે. એ એક જ સેન્ટરમાં ફરતી હોય, બરોબર, એક્સિસ ઉપર. તો એ કેટલી ઓફસેટ ફરે છે, કેટલું વેરિએશન છે એના એક્સિસની અંદર જ્યારે એ ફરે છે ત્યારે, એ મેઝર કરે ને એને રનઆઉટ કહેવાય, બરોબર. પછી ઓવાલિટી એટલે શાફ્ટ એક્ઝેક્ટ સર્કલ નથી, બરોબર. એટલે રાઉન્ડનેસ ને ઓવાલિટી ઓલમોસ્ટ સેમ ટર્મ છે, રાઈટ? તો એ બધું મેઝર કરવાનું છે આપણે. ધેન સરફેસ રફનેસ, એટલે સરફેસ રફનેસ પણ ચેક કરી શકાય. તો એની માટે ઇક્વિપમેન્ટ આવે છે, બરોબર. સરફેસ રફનેસ આપણે ઘણી બધી ટર્મ્સની અંદર મેઝર કરી શકીએ. આરઆઈમાં મેઝર કરી શકીએ, આરઝેડમાં મેઝર કરી શકીએ, રાઈટ? એ બધું આવશે, તમે એના ટર્મ્સ આપણે શીખશું ત્યારે તમને સમજાશે. સરફેસ રફનેસ મેઝરમેન્ટ ના પણ પ્રેક્ટિકલ આપણે કરીએ, બરોબર. એના ઇક્વિપમેન્ટ છે. તો એમાં પણ જો ટેબ્યુલેટ મશીનિંગ પ્રોસેસ એન્ડ રફનેસ વેલ્યુ, એટલે અલગ અલગ કમ્પોનન્ટની અલગ અલગ રફનેસ હોઈ શકે. તમે વુડની રફનેસ મેઝર કરો અને ગ્લાસની રફનેસ મેઝર કરો તો બંનેમાં ચેન્જ હોય, બરોબર. ગ્લાસ એકદમ સ્મૂથ છે, વુડની રફનેસ હોય તો એ થોડી અલગ હોય, મેટલની રફનેસ અલગ હોય. તમે મશીનિંગ કરો કોઈ કમ્પોનન્ટમાં તો મશીનિંગમાં પણ તમે આફ્ટર મશીનિંગ તમને જે ઓબ્જેક્ટ મળે છે તો એ તમે રફ મશીનિંગ કરો તો રફ સરફેસ મળે, સ્મૂથ મશીનિંગ કરો તો સ્મૂથ સરફેસ મળે, કન્વેન્શનલ મશીન ઉપર મશીનિંગ કરો તો કંઈક અલગ રફનેસ મળે, સીએનસીમાં મશીનિંગ કરો તો કંઈક અલગ રફનેસ મળે, વુડનું મશીનિંગ કરો તો અલગ રફનેસ મળે. મેટલમાં પણ અલગ અલગ કમ્પોનન્ટ હોય. માનો કે સ્ટીલનું મશીનિંગ કરો, માઇ સ્ટીલનું મશીનિંગ કરો, એલ્યુમિનિયમનું મશીનિંગ કરો, કોપરનું મશીનિંગ કરો, તો દરેક મટીરિયલ અલગ છે. તો એ મટીરિયલ પ્રમાણે પણ તમને રફનેસની વેલ્યુ અલગ અલગ મળે. તો એ તમારે મેઝર કરવાની હોય, રાઈટ? આફ્ટર મશીનિંગ તમને કેવી વેલ્યુ મળે છે એ, બરોબર. તો એ મેઝર કરવાનું છે. ધેન ગિયર મેઝરમેન્ટ, તો જે ટૂથ વ્હીલ જે છે એનું ગિયર મેઝરમેન્ટ છે. તો એમાં શું કરવાનું હોય? એમાં સ્કેચ ગિયર ટૂથ નોમેનક્લેચર, તો ગિયરને પેલા ડિફાઇન કરવાના હોય. ગિયરના નોમેનક્લેચર એટલે એની એક ફિગર આવે, બરાબર. એ ફિગરમાં તમારે ગિયરના જે ટીથ હોય, બરોબર, એમાં ઘણા બધા નોમેનક્લેચર આવે છે. તો એ તમારે એ ટીથ દોરી અને એને પેલા સ્કેચ કરવાનો ડિટેલ નેમિંગ સાથે. ધેન સ્કેચ ગિયર ટૂથ વર્નિયર એન્ડ લેબલ ઈચ પાર્ટ, એટલે આ ગિયર પહેલા તો ગિયર આપણે જે ગિયરને માપવું છે એનું સ્કેચ કરવાનું, પછી આપણે જે ઇક્વિપમેન્ટથી માપવાનું છે એનું સ્કેચ કરવાનું, એટલે ગિયર ટૂથ વર્નિયર જે છે એનું સ્કેચ કરવાનું. ધેન કેલ્ક્યુલેટ કોરોડાલ થિકનેસ એન્ડ હાઇટ ઓફ ગિવન ગિયર,
બરાબર, એટલે કેલ્ક્યુલેટ કરવાની આ વીયર ટૂથ વર્નિયર થી. ડિટરમાઇન ટૂથ હાઇટ તે ચેક કરવાની, and measure and compare corridor thickness of given spur gears using gear tooth vernier. એટલે corridor thickness કોને કહેવાય એ તમારે શીખવું પડે પહેલા, બરાબર. એ આપણે થિયરી સમજશું ત્યારે તમને ખબર પડે કે corridor thickness કોને કહેવાય ટૂથની, તે આપણે મેઝર કરવાની હોય, રાઈટ. એ જ રીતે થ્રેડ મેઝરમેન્ટ. થ્રેડ એટલે કે નટ બોલ્ટ છે તો એમાં થ્રેડિંગ કરેલું હોય તો એ થ્રેડને પણ મેઝર કરવાના આવે, રાઈટ. તો ફોર ઇવન એક્સટર્નલ થ્રેડ પાર્ટ, બરાબર, એટલે કે થ્રેડ હોય બે ટાઈપના હોય, ઇન્ટરનલ થ્રેડ હોય અને એક્સટર્નલ થ્રેડ હોય. તમે બોલ્ટ ઉપર કન્સિડર કરો જે થ્રેડ એ એક્સટર્નલ થ્રેડ થાય, અને નટની અંદર જે થ્રેડ હોય ને ઇન્ટરનલ થ્રેડ હોય, બરાબર. તો બંનેનું મેઝરમેન્ટ આપણે કરવું પડે. સો ડ્રો નોમેનક્લેચર ઓફ ISO સ્ક્રૂ થ્રેડ, ઇન્ટરનલ અને એક્સટર્નલ બોથ, બરાબર. તો આ તમે આઈ થિંક સ્ક્રૂ થ્રેડ જે છે એ તમારે મિકેનિકલ ડ્રાફ્ટિંગ ની અંદર આવી ગયા, બરાબર. સિમ્બોલ જેમાં ઘણા બધા સિમ્બોલ આવ્યા હતા એમાં સ્ક્રૂના પણ સિમ્બોલ હતા, બરાબર. એની અંદર તમે અકમે થ્રેડ ડ્રો કર્યા હશે, બરાબર. બટરસ થ્રેડ હશે, સ્ક્વેર થ્રેડ હશે, BSW થ્રેડ હશે, બરાબર. આ ટાઈપના નકલ થ્રેડ હશે. તો આ અલગ અલગ ટાઈપના થ્રેડ તમે સિમ્બોલ તરીકે ડ્રોઈંગ કર્યા હશે મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટમાં, રાઈટ. ધેન એક્સપ્લેન એન્ડ ડિરાઈવ બેસ્ટ વાયર સાઇઝ. એટલે બેસ્ટ વાયર સાઇઝની એક મેથડ છે, થિયરી છે, એ લખવાની છે. સ્કેચ ધ પાર્ટ એન્ડ શો ડાયમેન્શન્સ ટુ બી મેઝર્ડ. એટલે એ જે એમાં થ્રેડના મેઝરમેન્ટમાં શું આવે, એક્સટર્નલ ડાયામીટર આવે, ઇન્ટરનલ ડાયામીટર આવે, મીન ડાયામીટર આવે, બરાબર. એટલે કે મેજર ડાયામીટર આવે, માઇનર ડાયામીટર આવે અને ઇફેક્ટિવ ડાયામીટર આવે. આ ત્રણ ટાઈપના ડાયામીટર આવે, એ મેજર કરવાના હોય. Sketch the setup then and instrument used to measure derive जो measure diameter, minor diameter and effective diameter using 2 wire and 3 wire method. તો આ થ્રેડ મે માપવાની આ બે મેથડ છે, 2 wire અને 3 wire. તો એનીથી તમારે આપણી પાસે જે આપણે કોઈ બોર્ડ સિલેક્ટ કરીએ તો એ મેઝર કરવાનો થશે. ધેન મેઝર ધ પીચ. પીચ કેવી રીતે મેઝર કરવી એનો પણ પ્રેક્ટિકલ છે, બરાબર. એટલે કે આ તમે પ્રેક્ટિકલ કરો ને એની અંદર બધું આવી જશે. યુઝ થ્રેડેડ રિંગ ગેજ એન્ડ રેકોર્ડ ઓબ્ઝર્વેશન. એટલે આપણે જે મેઝર કરીએ છીએ એ ઓબ્ઝર્વેશનમાં રેકોર્ડ કરવાના છે. તો આ ધીસ ઇઝ ધ એક્સપેરિમેન્ટ નંબર 10, રાઈટ, થ્રેડ મેઝરમેન્ટ. ધેન લિમિટ ગેજ, બરાબર. તો લિમિટ ગેજ છે એ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ વેરિયસ લિમિટ ગેજ. લિમિટ ગેજ એટલે શું છે, મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, ગેજથી તમે કોઈ પણ પાર્ટ છે એ ઓકે છે કે નોટ ઓકે છે એવું ડિસિઝન લઈ શકો. યુ કેન નોટ રીડ ધ વેલ્યુ, બરાબર. તમને કોઈ વેલ્યુ નથી મળતી આની અંદર. તમને જસ્ટ શું મળે છે કે આ પાર્ટ ઓકે છે કે નોટ ઓકે છે. મેં તમને પેનનું એક્ઝામ્પલ આપ્યું હતું. જો પેન ઉપરનું જે ઢાંકણું હોય એ તમે ફિટ કરો તો એ એક્યુરેટ ફિટ થાય, ધેન ઇટ ઇઝ ઓકે. જો એ ઢીલું પડે ધેન ઇટ ઇઝ નોટ ઓકે. જો એ ફિટ જ ના થાય ધેન ઓલ્સો ઇટ ઇઝ નોટ ઓકે, રાઈટ. તમને એમાં કોઈ તમે એના ઇન્ટરનલ કે એક્સટર્નલ ડાયામીટર માપતા નથી, છતાં તમે ડિસિઝન લઈ શકો છો કે આ ઓકે છે કે નોટ ઓકે. તો એને ગેજ કહેવાય, રાઈટ. તો એ ટાઈપના ગેજ હોય. ઇન્ટરનલ ડાયામીટર માપવાના ગેજ હોય, એક્સટર્નલ ડાયામીટરના માપવાના ગેજ હોય, થિકનેસ માપવાના ગેજ હોય, સ્લોટ માપવાના ગેજ હોય, થ્રેડ માપવાના ગેજ હોય, બરોબર. હવે આ થ્રેડ માપવા હોય તમારે તો થ્રેડનું મેઝરમેન્ટ તમે કેટલું કરો, દરેક કમ્પોનન્ટનું મેઝરમેન્ટ કરવા જાવ તો બહુ જ ટાઈમ લાગે. એની બદલે એનો ગેજ હોય, તમે કોઈ એક બોલ્ટ બનાવ્યો છે તો એ બોલ્ટ છે તો એ તમે જે એની એક સ્ટાન્ડર્ડ ગેજ હોય, બરોબર. તો એ ગેજની નટ હોય તો એ એની ઉપર ચડી જાય, બરોબર. તો તમારો થ્રેડ ઓકે છે, નહીં તો નોટ ઓકે છે. આ રીતે તમે તો એમાં તમારે કોઈ મેઝરમેન્ટ કરવાની જરૂર નથી, બરોબર. તમે ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને ડિસિઝન લઈ શકો વેધર ધ પાર્ટ ઇઝ ઓકે ઓર નોટ. તો ઇટ ઇઝ કોલ્ડ ગેજિંગ. So select appropriate limit gauge for given dimension part and check the dimension with the gauge. એમાં તમારે ગેજ ચેક કરવાનું. સપોઝ તમે કોઈ એક્સટર્નલ ડાયામીટર બનાવો છો તો એક્સટર્નલ ડાયામીટર થી તમે જે ગેજ બનાવો છો તો એ ગેજમાં એ ચેક કરવાનું તો એ ઓકે છે કે નોટ ઓકે છે એ તમે ચેક કરીને ડાયરેક્ટ ડિસિઝન લઈ શકો. એન્ડ રેકોર્ડ યોર ઓબ્ઝર્વેશન. અને તમારા ઓબ્ઝર્વેશન રેકોર્ડ કરવાના કે આ ઓકે છે કે નોટ ઓકે છે. કે આ એકદમ ક્વિક મેથડ છે, બરોબર, કોઈ પણ પાર્ટને ઇન્સ્પેક્ટ કરવાની, બરોબર ને. ઇટ ઇઝ વેરી ઇઝી. એમાં કોઈ પણ સ્કિલની પણ જરૂર ના પડે. ઇટ ઇઝ બરોબર. એટલે ગેજિંગ છે, ગેજિંગથી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ બધું ઇન્સ્પેક્શન થાય છે, બરોબર, બહુ જ બધું. So it is very easy and convenient method, right? Then demonstrate of
ટ્રાન્સડ્યુસર્સ એન્ડ સેન્સર્સ. તો આ ડેમોન્સ્ટ્રેટ કરવાના છે, બરોબર છે, એટલે કે આમાં કોઈ પ્રેક્ટિકલ નથી કરવાનું, ખાલી ડેમો દેખાડવાનો છે. સો ડેમોન્સ્ટ્રેટ ઇલેક્ટ્રિકલ LVDT type, resistance type, capacitance type, induction types and piezoelectric type transducers and sensors. Then sketch each demonstrated transducers and sensors and tabulate specification, range, resolution and application of each. એટલે તમારે ખાલી સ્કેચ ડ્રો કરવાના છે અને એના કોઈ રીડિંગનું નથી કીધું, બરોબર. સ્પેસિફિકેશન લખવાના છે ઇક્વિપમેન્ટના, કે આ ઇક્વિપમેન્ટને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરાય, બરોબર, એ રીતનું છે. એટલે આમાં બહુ ખાલી ડેમોન્સ્ટ્રેશન પર્પઝ છે, આપણે કોઈ મેઝરમેન્ટ નહીં લઈ શકીએ, બરોબર. ધેન નેક્સ્ટ ઇઝ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ એટલે કે જે કમ્પોનન્ટને આપણે તોડ્યા વગર ઇન્સ્પેક્શન કરી શકીએ એને નોન ડિસ્ટ્રક્ટિવ. ડિસ્ટ્રક્ટ એટલે શું? ડિસ્ટ્રક્ટ એટલે તોડવું, રાઈટ. નોન ડિસ્ટ્રક્ટિંગ તો એમાં તોડ્યા વગર આપણે ઇન્સ્પેક્શન કરી શકીએ, બરોબર. તો ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કયા હોઈ શકે? તો કે ટેન્સાઇલ ટેસ્ટ છે, તેમાં શું થાય, કમ્પોનન્ટને ખેંચવાનો મશીનની અંદર, કમ્પોનન્ટને ખેંચો અને એક સમય એવો આવે કે એ તૂટી જાય. એ જ રીતે હાર્ડનેસ ટેસ્ટિંગ છે, તો હાર્ડનેસ ટેસ્ટિંગ કરવા માટે કમ્પોનન્ટમાં આપણે જે એનું ઇન્ડેન્ટર હોય એને ઇમ્પિન્જ કરવાનું હોય, એને ખૂપાવી દેવાનું હોય, બરોબર. તો એનીથી પણ ઓબ્જેક્ટ જે છે એ ડેમેજ થતો હોય છે. તો આ બધા ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કહેવાય, બરોબર. કમ્પ્રેસર ટેસ્ટ હોય તો કમ્પ્રેસ કરો તો શું થાય, ઓબ્જેક્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી છે તો એ મેજર કરવા માટે કમ્પોનન્ટને તોડવો જ પડે અને પછી તમને રીડિંગ મળે. પછી ઇમ્પેક્ટ ટેસ્ટિંગ કરવું હોય તો એ કેટલો ઇમ્પેક્ટ લોડ છે એ કમ્પોનન્ટ છે એ બેર કરી શકે છે, તો એ ટેસ્ટિંગ કરવા માટે પણ તમારે કમ્પોનન્ટને તોડવો પડે, રાઈટ. તો આ બધા ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ છે. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગમાં શું છે, કમ્પોનન્ટને કોઈ જાતનું ડેમેજ થતું નથી અને છતાં તમને તમારા રિક્વાયર્ડ રિઝલ્ટ છે એ મળે છે. તો એની અંદર કેવું છે, તો કે માનો કે કોઈ કમ્પોનન્ટની અંદર ઇન્ટરનલી કેવો ઓબ્જેક્ટ છે, ઇન્ટરનલ બહારથી તો તમને બધું ઓકે દેખાય, પણ ઘણી વખત અમુક ડિફેક્ટ એવી હોય ને કે જે કમ્પોનન્ટની અંદર હોય, જે તમે બહારથી જોઈ ના શકો. તેની માટે એના અલગ અલગ ટેસ્ટિંગ છે. એમાં રેડિયોગ્રાફી આવે, એક્સરે ટેસ્ટ જેને કહીએ, બરોબર. પછી ડાયપેનિટ્રન્સ ટેસ્ટ આવે, પછી મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ આવે. તો આ બધા ટેસ્ટથી જે છે ને એ તમે કમ્પોનન્ટને ઇન્ટરનલી પણ ઇન્સ્પેક્ટ કરી શકો વિધાઉટ બ્રેકિંગ ધ કમ્પોનન્ટ, રાઈટ. તો એનું તમારે ડેમોન્સ્ટ્રેશન ઓફ અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ ઓફ એન્ટિટી, ઓબ્ઝર્વ એન્ડ ઇન્ટરપ્રિટ એક્સરે ટેસ્ટ ઓફ એની વેલ્ડ જોઈન્ટ, બરોબર. એટલે એક્સરે ટેસ્ટ તો આપણે ના કરી શકીએ, એક્સરે ટેસ્ટ કરવા માટે તો એનું લાયસન્સ જોવે, બરોબર છે. અને એ લાયસન્સ હોય તો જ આપણે એક્સરે ટેસ્ટ કરી શકીએ. અને એને ખૂબ કંટ્રોલ કન્ડિશનમાં કરવો પડે, કારણ કે આ એક્સરે છે અને ઇટ ઇઝ હાર્મફુલ ટુ હ્યુમન બોડી, રાઈટ. તો આપણે જે ઇન્સ્પેક્શન કરી શકશું એ કયું છે, મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટિંગ કરી શકીએ, ડાયપેનિટ્રન્સ ટેસ્ટિંગ કરી શકીએ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરી શકીએ. આ બધું કરીને આપણે પાર્ટને ઇન્સ્પેક્ટ કરી શકીએ. તો આપણે એ કરશું, રાઈટ. ધેન ટેમ્પરેચર મેઝરમેન્ટ, બરોબર. So sketch the setup and constructional sketch of thermocouple used to measure the temperature. ટેમ્પરેચર ખાલી થર્મોમીટર થી ન મપાય, થર્મોકપલ આવે, બરોબર છે. થર્મોકપલ થી પણ તમે, એટલે એમાં થર્મોકપલ કેવું હોય, માનો કે કોઈ ફર્નેસ હોય તો ફર્નેસ ની અંદર તમારે ટેમ્પરેચર માપવું હોય અલગ અલગ ઝોનના, તો થર્મોમીટર ન ચાલે, એની માટે થર્મોકપલ જોઈએ. અને એ ઘણું હાઈ ટેમ્પરેચર પણ મેઝર કરી શકતો હોય છે, બરોબર. તો થર્મોકપલથી ટેમ્પરેચર માપી શકાય. મેઝર ધ ટેમ્પરેચર ઓફ હોટ બોડી, હોટ લિક્વિડ વિથ ધ થર્મોકપલ, બરોબર. એન્ડ રેકોર્ડ ધ ઓબ્ઝર્વેશન, અને તમારે ઓબ્ઝર્વેશન રેકોર્ડ કરવાના. આના જે ટેમ્પરેચર હોય ને એ સેન્સર સાથે, થર્મોકપલ સેન્સર સાથે જોડેલું હોય તો તમને ડાયરેક્ટ રીડિંગ દેખાય, બરોબર છે. જેમ જેમ તમે કમ્પોનન્ટને ગરમ કરો છો, હીટ આપો છો, એમ એનું ટેમ્પરેચર વધતું જાય ને એ ટેમ્પરેચર છે એ તમને ડિજિટલી રીડિંગના સ્વરૂપે દેખાય, બરોબર, ટેમ્પરેચર. ધેન પ્રેશર મેઝરમેન્ટ. તો તમે કોઈ પણ કમ્પોનન્ટમાં પ્રેશર મેઝર કરી શકો છો. સ્કેચ ધ સેટઅપ એન્ડ કન્સ્ટ્રક્શનલ સ્કેચ ઓફ પ્રેશર ગેજ ઇઝ યુઝ ટુ મેઝર ધ પ્રેશર. પ્રેશર ગેજ મેં તમને ગયા વખતે પણ વાત કરી, ગયા લેક્ચરમાં, કે તમે કોઈ બાઇકમાં કે કારમાં હવા પુરાવો છો તો ત્યાં આગળ જે હવા ચેક કરે છે અને જે એની પાસે જે ઇક્વિપમેન્ટ હોય એ પ્રેશર ગેજ હોય, બરોબર. તો કારની અંદર કે બાઇકની અંદર જે હવા પૂરવાની હોય તો એનું પ્રેશર નક્કી હોય. એનાથી વધારે પ્રેશર આપણે પુરાય નહીં, મીન્સ હવા ના પુરાય, બરોબર. એની વધારે પ્રેશર વાળી હવા જનરલી બાઇકની અંદર 30 થી 40 PSI હોય, જે એની જે રીડિંગ હોય ને એ PSI બોલાય. શું કહે? PSI નું ફૂલ ફોર્મ થાય પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ, બરોબર. એના યુનિટ છે, તો 30 થી 40 વચ્ચે હોવું જોઈએ. એ જ રીતે કારમાં પણ એટલું હોય, બરોબર.
તો એ સ્ટાન્ડર્ડ પ્રેશર છે કોઈ પણ ઓટોમોબાઈલનું, રાઈટ. ધેન મેઝર ધ પ્રેશર વિથ પ્રેશર ગેજ, તો આપણે આ આસાનીથી કરી શકશું. અને રેકોર્ડ ધ ઓબ્ઝર્વેશન, બરાબર, અને આપણે ઓબ્ઝર્વેશન રેકોર્ડ કરવાના છે. ધેન ફ્લો મેઝરમેન્ટ, બરાબર, તો કોઈ પણ પાઇપમાંથી ફ્લો લિક્વિડ પસાર થતું હોય તો એ કેટલા ફ્લોથી પસાર થાય છે, ધેટ ઓલ્સો વી કેન ચેક. સો આઈ થિંક તમારે FMHM સબ્જેક્ટ આવી ગયો. હેલો સ્ટુડન્ટ, હા સર. FMHM સબ્જેક્ટ ભણી ગયા તમે? હા સર, એટલે અમારા આ સેમમાં છે, થર્ડ સેમમાં છે. થર્ડ સેમમાં છે, તો એની અંદર આવ્યું આવો જ આવશે. એમાં ફ્લો હા સર, મેઝરમેન્ટ ફ્લો મેઝરમેન્ટ આવી ગયું હતું સર. આવી ગયું ને? હા, તો હવે એની અંદર વેન્ચુરી મીટર ને ઓરિફિસ મીટર ને એ બધું ભણ્યા હશો તમે, હા સર છે. રાઈટ? હા, તો એ ફ્લો માપે, બરાબર. નોચ, વેન્ચુરી મીટર, ઓરિફિસ મીટર, તો આ બધા ઇક્વિપમેન્ટ છે ને એનીથી તમે કોઈ પણ ફ્લો માપી શકો, એટલે કે ડિસ્ચાર્જ માપી શકો. ઓકે, તો ફ્લો એટલે તમે ફ્લોમાં બે ટાઈપ આવે, એક ડિસ્ચાર્જ આવે ને એક વેલોસિટી આવે, બરાબર. તો વેલોસિટી છે ને એ પીટોટ ટ્યુબથી માપી શકાય, અને ડિસ્ચાર્જ જે છે એ વેન્ચુરી મીટર, ઓરિફિસ મીટર, રાઈટ, નોચ, એનીથી માપી શકાય. તો આપણી પાસે સેટઅપ અવેલેબલ જ છે, આપણે મેઝર કરી શકશું, રાઈટ. ધેન મેઝર ધ ફ્લો વિથ વેન્ચુરી મીટર, એટલે ખાલી આમાં તો કેવું છે, વેન્ચુરી મીટરનું જ કીધું છે, બીજા કોઈનું કીધું નથી. એટલે આપણે વેન્ચુરી મીટર જ આ સબ્જેક્ટમાં ભણશું, બરાબર. ઓરિફિસ મીટર ને એવું કંઈ આમાં આવતું નથી અત્યારે, બરાબર. મેઝર કરવાનું, રેકોર્ડ ધ ઓબ્ઝર્વેશન, એટલે આપણે રેકોર્ડ કરશું. ઓકે, ધેન 17, એટલે તમે જુઓ 16 પ્રેક્ટિકલ છે, એટલે આ બહુ લેન્ધી સિલેબસ છે આ સબ્જેક્ટનો, બરાબર. અને આ ખરેખર આ ઇન્ડસ્ટ્રીમાં પણ આની એપ્લિકેબલ ખૂબ આવશે, કારણ કે તમે ક્વોલિટી કંટ્રોલમાં જશો, અથવા તો મેન્યુફેક્ચરિંગમાં જશો, અથવા તો તમે ડિઝાઇનિંગ ફિલ્ડમાં જશો. ત્રણેય ફિલ્ડની અંદર તમારે આ ઇન્સ્પેક્શનનું નોલેજ હોવું જરૂરી છે, તો જ તમને ખબર પડે, બરાબર. ધેન મિની પ્રોજેક્ટ એન્ડ પ્રેઝન્ટેશન, જો આમાં તમારે મિની પ્રોજેક્ટ પણ બનાવવાનો છે, બરોબર છે. આ સિલેબસમાં લખેલું છે, એટલે કમ્પલસરી બનાવવાનો છે. એટલે હું તમને અસાઇન કરીશ મિની પ્રોજેક્ટ, નહીં તમારે કરવો પડશે, બરોબર. હવે એમાં શું કરવાનું છે, જુઓ, સિલેક્ટ એક્ચ્યુઅલ મિકેનિકલ એસેમ્બલી ફ્રોમ ઇન્ડસ્ટ્રી ઓર રિયલ લાઈફ, સ્ક્રેપ શોપ, ગેરેજ, એટસેટ્રા. એટલે તમારે કોઈ એક એસેમ્બલી સિલેક્ટ કરવાની, ગમે ત્યાંથી. જો આમાં ઇન્ડસ્ટ્રીમાંથી મળતી હોય તો ઇન્ડસ્ટ્રીમાંથી, એટલે કે ઇન્ડસ્ટ્રી એટલે આપણે કઈ બહુ મોટી ઇન્ડસ્ટ્રી પકડવાની જરૂર નથી, બરાબર. કોઈ નાની કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય અથવા તો કોઈ નાની ઇન્ડસ્ટ્રી હોય, એમાં પણ ઘણા બધા કમ્પોનન્ટ મળતા હોય. તો એવો સ્ક્રેપનો કોઈ કમ્પોનન્ટ છે, એટલે કે રિયલ લાઈફમાં કે જે તમે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરતા હો એવો કમ્પોનન્ટ. સ્ક્રેપ શોપ, ગેરેજ, તો આવી જગ્યાએથી જે નકામો પાર્ટ હોય ને, એ આપણે જે વેસ્ટેજ પાર્ટ હોય એને જ પકડવાનો છે, આપણે કોઈ નવો પાર્ટ ખરીદવાનો નથી. સપોઝ તમારે કોઈ વાલ હોય, સપોઝ, બરાબર, ગ્લોબ વાલ હોય, તો ગ્લોબ વાલ તો ગમે ત્યાં સ્ક્રેપમાં મળી જાય, બરાબર. એ જ રીતે સપોઝ તમે એવું કહી શકો કે ગેરેજ શોપ હોય તો તમે એની અંદરથી કાર્બ્યુરેટર હોય, બરાબર. કાર્બ્યુરેટર પણ તમે સિલેક્ટ કરી શકો કે નકામું કાર્બ્યુરેટર છે તો એ તમે સિલેક્ટ કરી શકો, બરાબર. બીજો તમે ઇન્ડસ્ટ્રીમાંથી તમે જાઓ તો ત્યાં બટરફ્લાય વાલ હોઈ શકે, જે સ્ક્રેપમાં જ હોય, બરાબર. સ્ક્રેપ, આપણે કોઈ નવો વાલ ખરીદવાનો નથી. સ્ક્રેપ શોપમાંથી, ભંગારની દુકાનેથી પણ તમે લઈ શકો. તમે જોવાનું, તમારે કોઈ મિકેનિકલ કમ્પોનન્ટ જે 2-3 પાર્ટનો બનેલો હોય એવો, એટલે કે એસેમ્બલી કમ્પોનન્ટ હોવો જોઈએ, જેને તમે ખોલી શકો અને પાછો ફિટ કરી શકો, એવી એક્સરસાઇઝ આમાં કરવાની છે, રાઈટ. મેડ અપ એટલીસ્ટ 4 or 5 મિકેનિકલ કમ્પોનન્ટ, બરાબર. એટલે કે આ કમ્પોનન્ટ કેવો હોવો જોઈએ, જેમાં 4 થી 5 કમ્પોનન્ટનું એસેમ્બલી હોય. જેમ કે હું વાલની વાત કરું છું, તો વાલની અંદર સ્ટેમ હોય, બરોબર, વાલની બોડી હોય, વાલ પોતે વાલ હોય, વાલ સીટ હોય, એની અંદર ગ્લાન્ડ હોય, બરોબર. તો આ બધા 5-6 ઇક્વિપમેન્ટ, એની અંદર સ્પ્રિંગ પણ હોય, બરોબર. 5-7 કમ્પોનન્ટથી બનેલો હોય, બરોબર. એવો સિલેક્ટ કરવાનો, જે એપ્રુવડ બાય ટીચર, જે ટીચર પાછો એપ્રુવ કરે. એવું નહીં કે તમે ગમે તે લાવીને, તમે જે લાવો છો એ તમારે મારી પાસે એપ્રુવલ લેવાનું. એટલે ઓકે, કે આ હું કમ્પોનન્ટ હું સિલેક્ટ કર્યો છે, વેધર ઇટ ઇઝ ઓકે ઓર નોટ, તમે મને જસ્ટ બતાવો એટલે હું કહીશ ઓકે, રાઈટ. ધેન મેઝર જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, સ્કેચ સેટઅપ ડ્રોઈંગ ટુ મેઝર જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, મેઝર જીઓમેટ્રિકલ ટોલરન્સીસ એન્ડ રેકોર્ડ ધ ઓબ્ઝર્વેશન. હવે એસેમ્બલીના બધા ટોલરન્સીસ માપવાના છે. જો એમાં જીઓમેટ્રિકલ ટોલરન્સીસની અંદર શું આવે, જેટલા છે, સ્ટ્રેટનેસ છે, સ્ક્વેરનેસ છે, સિલિન્ડ્રિસિટી છે, બરોબર. એ બધું તમે જે કમ્પોનન્ટ લાવો એનું મેઝર કરવાનું અને એનો રેકોર્ડ કરવાનો, બરાબર. પછી શું છે, સી, ડિસમેન્ટલ ધ એસેમ્બલી, સ્કેચ ડિસમેન્ટલ ધ એસેમ્બલી, સ્કેચ ધ પાર્ટ્સ એન્ડ મેઝર ડાયમેન્શન્સ, રેકોર્ડ યોર ઓબ્ઝર્વેશન. એટલે પછી શું કરવાનું, આપણે આના
આખો 3D પાર્ટ હોય ને એમાં અલગ અલગ ડિટેલ ડ્રોઈંગ બનાવવું. MD માં તમે શીખી જ ગયા છો ડિટેલ ડ્રોઈંગ કેમ બનાવવું હોય. એમાં ક્વાર્ટર જોઈન્ટ હોય તો ક્વાર્ટર જોઈન્ટના પાંચ એક પાર્ટ હોય, બરોબર? તો એ પાંચે પાર્ટનું તમે ડિટેલ ડ્રોઈંગ બનાવ્યું હોય. ડિટેલ ડ્રોઈંગમાં શું હોય, દરેક કમ્પોનન્ટના બે વ્યૂ બનાવવાના હોય, બરોબર છે? જે તમારે સિમ્પલ તમે મેઝર કરીને બનાવી શકો સ્કેલથી પણ. એટલે કે દરેક આ એસેમ્બલી જે તમે કમ્પોનન્ટ સિલેક્ટ કરો છો એમાં એને તમારે ડિસમેન્ટલ કરવાનો અને એમાં જેટલા પાર્ટ હોય એ દરેક પાર્ટનું સ્કેચ બનાવવાનું, ડ્રોઈંગ બનાવવાનું અને એ 2D બનાવવાનું. એને એના બે વ્યૂ દોરવાના દરેક કમ્પોનન્ટના, બરોબર? તો આ મિકેનિકલ ડ્રાફ્ટિંગનું પ્રેક્ટિકલ એપ્લિકેશન આવી તમારે. એટલે જો મિકેનિકલ ડ્રાફ્ટિંગ છે ને એ સબ્જેક્ટ એવો છે ડ્રોઈંગનો કે તમારે આપણે તમારા જીવનમાં વણી લેવાનો છે, બરોબર? ડ્રોઈંગ વગર છે ને મિકેનિકલ એન્જિનિયરિંગનું એક પણ કામ ન થાય. એટલે તમને ડ્રોઈંગ આવડવું જોઈએ એટલે આવડવું જ જોઈએ, બરોબર છે? એની ખરેખર પ્રેક્ટિકલ એપ્લિકેશન તમારે આવવાની જ છે. Then present the work including photographs and movies of actual project work. પછી તમે આવું બધું જે કામ કરતા હોય એનું તમે વિડીયો લેવો બનાવી શકો અથવા તો ફોટોગ્રાફ્સ પાડી અને તમારે પીપીટીમાં પ્રેઝન્ટેશન આપવાનું કે અમે આ અહીંયા ગયા હતા, બરોબર? આ સ્ક્રેપ શોપમાંથી અમે આ વાલ લીધો છે, આ વાલના બધા અલગ અલગ ટોલરન્સીસ અમે મેઝર કર્યા અથવા તો વાલના, બરોબર, દરેક પાર્ટનું આખી પેલા એસેમ્બલી ડ્રોઈંગ બનાવી અને અમે એસેમ્બલી દરેક મીન્સ વાલનું મેઝરમેન્ટ કર્યું, પછી એને ડિસમેન્ટલ કર્યું અને દરેક કમ્પોનન્ટનું ડ્રોઈંગ બનાવ્યું અને એના બબે વ્યૂ બનાવ્યા, બરાબર? અને એને પણ આપણે મેઝર કર્યા અને આપણે ઓબ્ઝર્વેશન રેકોર્ડ કર્યા. ધેટ્સ ઇટ. તો આ મિનિંગ પ્રોજેક્ટ છે. હા, આ જે પ્રોજેક્ટ છે ઇન્ડિવિડ્યુઅલી કરવાનો છે કે નહીં ગ્રુપમાં? નહીં નહીં, અહીંયા શું લખ્યું છે એ ગ્રુપમાં આવશે, બરાબર? ગ્રુપમાં Okay. આવશે. એટલે 2-3 સ્ટુડન્ટ 4 સ્ટુડન્ટ સુધી કરી શકાય આપણે ગ્રુપમાં, બરોબર? રાઈટ? એક ઇન્ડિવિડ્યુઅલ નહીં. ઓકે, બરોબર છે? ધેન નોટ્સ. તો આની અંદર અહીંયા જો જે ક્વેશ્ચન આ નોટ્સ છે આ મિની પ્રોજેક્ટ, ઇટ ઇઝ કમ્પલસરી ટુ પ્રિપેર લોગબુક ઓફ એક્સરસાઇઝ. એટલે આ કેવું છે, તમારું ઓફલાઈન ટીચિંગ શરૂ થાય ને તો એમાં લોગબુક મેન્ટેન કરવાની હોય કે તમે પહેલો પ્રેક્ટિકલ કર્યો એમાં તમે શું કર્યું, તો કે પહેલો પ્રેક્ટિકલ આ તારીખે કર્યો, બરોબર? એની અંદર અમે આવી એક્ટિવિટી કરી અને સ્ટુડન્ટની સિગ્નેચર હોય અને ફેકલ્ટીની સિગ્નેચર હોય એવો એક દરેક પ્રેક્ટિકલનો રેકોર્ડ બુક બનાવવાની હોય, બરોબર? એને લોગબુક કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો required to get each exercise recording in logbook checked and duly dated signed by teacher. અને એ ટીચર પાસે પછી સહી કરાવવાની, બરાબર? Then term work report must not include any photographs, printed, manual pages, litho etc. જો આ તમે અહીંયા વાંચી જ લો આ, બરાબર? માં શું કીધું છે, ડાયરેક્ટ પ્રિન્ટેડ બધું કાંઈ મૂકવાનું નથી. તમે ફોટોગ્રાફ કેવું કાંઈ, માનો કે વર્નિયર કેલિપરનો પ્રેક્ટિકલ હોય તો વર્નિયર કેલિપરનો ફોટોગ્રાફ નથી મૂકવાનો મેન્યુઅલમાં, તમારે ડ્રો કરવાનું છે રિયલમાં, બરાબર? એ જ રીતે એનું કાંઈ કેલ્ક્યુલેશન કરવાનું હોય તો એ તમારે કેલ્ક્યુલેશન જાતે કરવાનું છે, બરાબર? એટલે કે પ્રિન્ટેડ, લિથો, પેજીસ, પ્રિન્ટ એવું નહીં ચાલે, તમારે સ્ટુડન્ટ્સે જાતે કરવાનું છે, બરાબર છે? ઇટ મસ્ટ બી હેન્ડ રિટન, રાઈટ? જો અહીંયા શું લખ્યું છે, ઇટ મસ્ટ બી હેન્ડ રિટન, hand drawn by the students only, બરાબર? photographs or movies of group members actually working on mini project should be allowed. એટલે કે મિની પ્રોજેક્ટ ની અંદર ચાલે, બરાબર? ફોટોગ્રાફ્સ મૂકો કે ભાઈ એસેમ્બલી આખો એનો તમારો કમ્પોનન્ટનો તમે ફોટોગ્રાફ પાડીને મૂકો, ઇટ ઇઝ એક્સ્ટ્રા, પણ તમારે એના ડિટેલ ડ્રોઈંગ તો બનાવવાના જ છે, બરાબર? ધેન ટર્મ વર્ક રિપોર્ટ કન્ટેન્ટ each exercise should also include following, so reports and સ્ટુડન્ટ એક્ટિવિટી. એટલે આનો આખું ટર્મવર્ક આપણે બનાવીએ છીએ, ટર્મવર્ક રિપોર્ટ એટલે કે તમે જે પ્રેક્ટિકલ કરો છો એના રિપોર્ટની અંદર શું હોવું જોઈએ, તો કે દરેક પ્રેક્ટિકલ હોવા જોઈએ ને છેલ્લે સ્ટુડન્ટ એક્ટિવિટી પણ હોવો જોઈએ. સ્ટુડન્ટ એક્ટિવિટી શું છે એ આગળ આપી છે, બરોબર? જો સજેસ્ટેડ લિસ્ટ ઓફ સ્ટુડન્ટ એક્ટિવિટીઝ એ પણ આપેલી છે, તો એ પણ હોવું જોઈએ એવું કહેવા માંગે છે. અને જે સ્ટુડન્ટે હમણાં ક્વેશ્ચન પૂછ્યું એનો આન્સર છે, મિની પ્રોજેક્ટ એન્ડ પ્રેઝન્ટેશન ટોપિક એરિયા હેઝ ટુ બી અસાઇન્ડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ બિગિનિંગ ઓફ ધ ટર્મ બાય ધ બેચ ટીચર. એટલે તમારે અત્યારે ગોતવાનું શરૂ કરી દેવાનું છે, ટર્મની શરૂઆતમાં જ આ કરી દેવાનું છે, છેલ્લે નહીં, બરાબર છે? તમે ગોતીને આ એક્સરસાઇઝ પૂરી કરવી હોય તો પૂરી કરી શકો છો અત્યારે જ, આ વીકમાં પૂરું કરવું હોય તો પૂરી કરી શકશો, બરાબર? એટલે તમારે હવે કેવું છે કે તમારે અંદરો અંદર કમ્યુનિકેશન કરી અને ડિસાઈડ કરવાનું કે તમે શું કરશો એ, બરાબર? આઈ વિલ અલાઉ, બરાબર? હું અલાઉ કરીશ. સો અહીંયા શું લખ્યું, ધીસ મે બી અસાઇન ઇન્ડિવિડ્યુઅલી or in the group of
મેક્સિમમ 2-3 સ્ટુડન્ટ્સ જો છે ને. ઇન્ડિવિડ્યુઅલ કરવું હોય કોઈ સ્ટુડન્ટને તો ના નથી, અને 2-3 સ્ટુડન્ટ 3 સ્ટુડન્ટ્સના ગ્રુપમાં પણ કરી શકાય. બરોબર છે. તો આ રીતે તમે ડિસાઈડ કરો તમે કઈ રીતે કરશો. બરોબર, તમે ઇન્ટરનલી ડિસ્કશન કરી લો. આઈ થિંક આપણે બેચની અંદર કેટલા સ્ટુડન્ટ છે? 14 છે. બરોબર, સપોઝ 14 હોય. હા સર. હા 14 છે તો બરોબર, તો 4 તેરી 12. બરોબર, 4 ગ્રુપ બને. 2 સ્ટુડન્ટ છે કોઈ બીજા ગ્રુપમાં જોઈન થઈ જતો તો કઈ વાંધો નહીં. બરોબર, 3 ના બનાવજો તમારી રીતે કરી દો. 2 ના બનાવો 2 ના બનાવી શકો, 3 ના બનાવો તો 3 ના બનાવો. ધેટ યુ હેવ ટુ ડિસાઈડ. બરોબર, તમારે મને ખાલી કહેવાનું છે કે અમે આ કર્યું છે. બરોબર છે, અને હું એ વેરી રહેશે ઓકે હશે તો હું એપ્રૂવ કરીશ, નહીં તો તમને કંઈક સજેશન આપીશ. ઓકે, નેક્સ્ટ ઇઝ સર એટલે આ જે હમણાંથી અમારે કરવાનું છે ખાલી હા, મિની હા. પ્રોજેક્ટ જ છે ને? હા મિની પ્રોજેક્ટ હતો, મિની પ્રોજેક્ટ. એટલે આમાં શું લખ્યું છે? મિની પ્રોજેક્ટ એ છે ને એ સ્ટર્મની શરૂઆતમાં જ બેસ્ટ ટીચરે અસાઇન કરી દેવાનું છે. બરોબર, બરોબર, ઇન ધ બિગિનિંગ ઓફ ધ ટર્મ. બરોબર ને? ટર્મ છે. હવે હું ઘણી વખત કેવું થતું હોય છે કે એ છેલ્લે અસાઇન કરો તો પછી છેલ્લે કોઈ પછી ટાઈમ જ ન રહે. સમજાયું? એટલે આપણને તમને ખબર હોવી જોઈએ કે તમારે કરવાનું છે. એ પહેલેથી જ તમને અસાઇન કરેલું હોય તો તમે ટર્મ એન્ડ સુધીમાં ગમે ત્યાં પૂરું કરી શકો. મેં એટલે જ કીધું તમે આ કરીને આ એક્સરસાઇઝ તમે પૂરી કરી નાખો. બરોબર, સિલેબસમાં જે આપ્યું છે એ જ તમારે કરવાનું છે. સિલેબસમાં તમારે મિની પ્રોજેક્ટમાં કરવાનું શું? તો જો આ કેટલા 4 પોઈન્ટ આપ્યા છે, ABCD, એ કરવાનું છે મિની પ્રોજેક્ટમાં. અને એ હવે આઈ થિંક બધાને વેલ ડિફાઇન છે, બધાને સમજણ પડી ગઈ છે. એટલે હવે તમારે મને પૂછવાની જરૂર નથી. તમારે કમ્પોનન્ટ સિલેક્ટ કરવાનો, એનો ફોટો પાડવાનો, એના બધા બાર ઓવરઓલ ડાયમેન્શન મેઝર કરવાના, એના ડિસમેન્ટલ કરવાનો, એના ઇન્ટરનલ જે ઓબ્જેક્ટ હોય એના પણ ડાયમેન્શન મેઝર કરવાના, રેકોર્ડ કરવાના અને પ્રેઝન્ટેશન બનાવવાનું. ધેટ્સ ઇટ. બરોબર, તમે અત્યારે કમ્પોનન્ટ સિલેક્ટ કરી શકો એવું. અને અત્યારના તમે જે મેઝર કરો ને એ તમે ખાલી સ્કેલથી જ કરી શકશો. રાઈટ, તમે ડિટેલ બધા આપણા કઈ ઇક્વિપમેન્ટથી નહીં કરી શકો. તમે અત્યારે આ સિલેક્ટ કરીને રાખો કોઈ કમ્પોનન્ટ, પછી જ્યારે આ ઓફલાઈન શરૂ થશે ત્યારે આપણે એને વર્નિયર કેલિપરથી, માઇક્રોમીટર સ્ક્રૂથી તમે એ મેઝર કરજો અને એના એકચ્યુઅલ રીડિંગ છે એ લખજો. એવું પણ થઈ શકે. રાઈટ, અને આમાં કઈ એટલો બધો સમય લાગે એવું નથી. આ 6 કલાકમાં પૂરું થઈ જાય. જો અહીંયા લખ્યું છે 6 કલાકમાં. બરોબર, તો એ થઈ જશે આસાનીથી. તે આપણે કરી શકશું. પણ તમે કમ્પોનન્ટ તો સિલેક્ટ કરો એટલીસ્ટ, અને તમે ગ્રુપ બનાવો એટલું તો કરી શકો ને. ઓકે, ઓકે સર. હા. હવે જો અહીંયા શું લખ્યું છે તમારી સ્કીમ જુઓ તમે અહીંયા ટીચિંગ સ્કીમમાં. જો અહીંયા લખ્યું છે આ તો 70 માર્ક્સ GTU ની પરીક્ષા, 30 માર્ક્સ છે મિડ સેમ છે. અહીંયા જે ESE છે પ્રેક્ટિકલ માર્ક્સ. બરોબર છે, પ્રેક્ટિકલ માર્ક્સ. એમાં 40 માર્કમાં શું કરવાનું, 60 માર્કમાં શું કરવાનું, એનું પણ ડિટેલ ડિસ્કશન અહીંયા કરેલું છે. બરોબર છે. જો અહીંયા શું લખ્યું છે? For 14 marks ESE, students are to be assessed for competencies achieved. એટલે એ 40 માર્કની તમારી કોમ્પિટન્સી તમારે ડેવલપ કરવાની છે. શું છે એ? તો they should be given following task. 1 and any one from 2, 3 and 5. એટલે કે પહેલું ટાસ્ક છે કમ્પલસરી છે, અને 2, 3 અને 4 માંથી કોઈ પણ એક આપણે પરફોર્મ કરવાનું. બરોબર, તો એ શું કરવાનું 40 માર્ક લેવા માટે? તો આ કીધું છે મેઝર લિનિયર એંગ્યુલર ડાયમેન્શન્સ એન્ડ જીઓમેટ્રિકલ ટોલરન્સીસ ઓફ ગિવન પાર્ટ્સ એસેમ્બલી. એટલે હું તમને એક પાર્ટ આપું અહીંથી, એ તમને બરાબર એમાં લિનિયર હોય, એંગ્યુલર ડાયમેન્શન હોય, જીઓમેટ્રિકલ ટોલરન્સી તમારે માપીને દેવાના. મને બધા ઇક્વિપમેન્ટ પડ્યા હોય, તમારે જે ઇક્વિપમેન્ટથી તમારે માપવું હોય તમારે સિલેક્ટ કરવાનું ઇક્વિપમેન્ટ, તમારે મેઝર કરવાનું, તમારે રેકોર્ડ કરવાનું અને મને દેખાડવાનું કે આ જો આ ઓબ્જેક્ટનું મેઝરમેન્ટ આવું છે. આવું તમારે પરફોર્મ કરવાનું. હું તમને કોઈ પણ એક કમ્પોનન્ટ આપી શકું. બરાબર, પછી શું છે એ આ કમ્પલસરી એક્સરસાઇઝ છે. હવે 2, 3 અને 4 માંથી કોઈ પણ એક કરવાનું. શું છે? મેઝર ટૂથ થિકનેસ ઓફ યુઝિંગ ટૂથ વર્નિયર. ટૂથ વર્નિયર થી ટૂથ થિકનેસ માપવાનું હું તમને કહી શકું. આ 40 માર્કની આ છેલ્લે કરવાનું હોય એક્સરસાઇઝ. બરોબર, ધેન મેઝર ઇફેક્ટિવ ડાયામીટર ઓફ ગિવન થ્રેડ. એટલે હું તમને બોલ્ટ આપું એને એમ કહું આનો ઇફેક્ટિવ ડાયામીટર મેઝર કરીને દેખાડો. ધેન એક્સપ્લેન વર્કિંગ ઓફ ટ્રાન્સડ્યુસર્સ એન્ડ સેન્સર્સ. તો એમાં એક્સપ્લેન કરવાનું છે. જો એમાં મેઝર નથી કરવાનું, આમાં બંનેમાં મેઝર વર્ડ વાપરેલા છે 2 અને 3 માં. એટલે કે તમારે ખરેખર માપવાનું છે. આમાં એક્સપ્લેન કરવાનું છે. તો તમે PPT થી પણ એક્સપ્લેન કરી શકો. ટ્રાન્સડ્યુસર્સ અને સેન્સર્સ. બરોબર, એટલે એ કઈ રીતે કામ કરે છે, કેટલી ટાઈપના ટ્રાન્સડ્યુસર્સ હોય, કેટલી ટાઈપના સેન્સર્સ હોય, એ જસ્ટ તમારે પ્રેઝન્ટેશન આપો, ધેટ ઇઝ ઇનફ. રાઈટ, તો એને ઈ તમારા વર્ક ઉપરથી આ 40 માર્ક મળે. ઓકે, ધેન સજેસ્ટેડ લિસ્ટ ઓફ સ્ટુડન્ટ એક્ટિવિટીઝ. સ્ટુડન્ટ એક્ટિવિટીમાં શું કરવાનું છે? પહેલું
visit workshop and identify the machines and arrangement which requires geometrical tolerances. એટલે આપણે તમે કોઈ પણ એક વર્કશોપની વિઝિટ કરો અને તમે આઈડેન્ટિફાય કરો. એટલે આનો કોઈ વર્કિંગ અવર્સ નથી. જો બરોબર, આ તમે તમારી જાતે કરી શકો. આપણે જો અત્યાર સુધી કેવું છે, અત્યારના પેન્ડેમિકને કારણે ઇન્ડસ્ટ્રી વિઝિટ આપણે પ્લાન નથી કરી શકતા. બાકી આપણે એવરી સેમેસ્ટરની અંદર ઇન્ડસ્ટ્રી વિઝિટમાં લઈ જઈએ છીએ, બરોબર. અને આપણે કેવું હોય છે કે તમારે જે કરંટ સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ આવતો હોય એને રિલેટેડ આપણે ઇન્ડસ્ટ્રી વિઝિટ પ્લાન કરતા હોઈએ છીએ. પણ આ છેલ્લા 10 મહિનાથી આપણે આવું નથી કરી શક્યા, બરોબર. નહીં તો તમને 100% આ ઇન્સ્ટિટ્યૂટ જ આ વિઝિટ છે એ કરાવે છે. ધેન વિઝિટ, તો આમાં શું છે, વિઝિટ વર્કશોપ છે, બરોબર. વર્કશોપ એટલે તમારા કોઈ રિલેટિવના વર્કશોપે જઈ શકો, સમજાય છે. રિલેટિવમાં વર્કશોપે પણ જઈ શકો. એને આઈડેન્ટિફાય ધ મશીન્સ, કયા કયા મશીન્સ ત્યાં વપરાય છે, બરોબર, એ તમે આઈડેન્ટિફાય કરો. હવે મશીન ઘણા બધા હોઈ શકે, લેથ મશીન હોય, ડ્રિલ મશીન હોય, ગ્રાઇન્ડિંગ મશીન હોય, અલગ અલગ. એ તમે આઈડેન્ટિફાય કરો, એના સ્પેસિફિકેશન જાણો, રાઈટ. એન્ડ એરેન્જમેન્ટ વિચ રિક્વાયર જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, અને એની ગોઠવણ કઈ રીતની છે, બરોબર. એની કઈ રીતે મેઝરમેન્ટ કરે છે, એની પાસે કેવી ટાઈપના કમ્પોનન્ટ આવે છે, એને માપવા માટે કેવા ઇક્વિપમેન્ટ યુઝ કરે છે, એ બધું તમે એક દિવસ જાઓ તો તમને આ બધું ખબર પડી જાય. કોઈ એક કારખાને જાઓ ને, લેથ મશીનના કારખાને, કોઈ રિલેટિવને ત્યાં, તો પણ તમને ઘણું બધું જાણવા મળે આ સબ્જેક્ટને રિલેટેડ, બરોબર. જેટલું તમે પ્રેક્ટિકલ જોશો ને એટલું તમારી તૈયારી છે, તમારી સ્કિલ છે એ ડેવલપ થશે, બરોબર. તમારે વાંચવાની જરૂર નહીં પડે. તમે જોયું હશે ને, તમે છે ને લખી શકશો આન્સર, રાઈટ. આ એકદમ પ્રેક્ટિકલ વેથી આ સબ્જેક્ટ છે ને શીખવાનો છે. ધેન વિઝિટ એની ઇન્ડસ્ટ્રી ટૂલ રૂમ, બરોબર. જો આ ઇન્ડસ્ટ્રી આવી, આ ટૂલ રૂમ છે ને, આપણે દર વખતે આ સબ્જેક્ટ આવે ને એટલે ઇન્ડો જર્મન ટૂલ રૂમ અમદાવાદ આપણે લઈ જઈએ છીએ, બરોબર. ત્યાં તમને આ બધી જ વસ્તુ જોવા મળે. એન્ડ ઓબ્ઝર્વ ધ વર્કિંગ ઓફ ઇન્સ્પેક્શન, એટલે ત્યાં જઈને શું કરવાનું કે એ લોકો કઈ રીતે પાર્ટનું મેઝરમેન્ટ કરે છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે આ ઇન્ડસ્ટ્રીમાં, ટૂલ રૂમમાં. એન્ડ ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટ, બરોબર. એટલે કે દરેક ડિપાર્ટમેન્ટમાં, ક્વોલિટી કંટ્રોલમાં તમે જાઓ તો એમાં કઈ રીતના ટેસ્ટિંગ થાય છે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કેમ થાય છે, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કેમ થાય છે, આ બધું તમારે શીખવાનું. એન્ડ ઓલ્સો પ્રિપેર અ રિપોર્ટ, બરોબર. તમે ત્યાં જઈને શું શીખ્યો એનો રિપોર્ટ બનાવો. તો આ સ્ટુડન્ટ એક્ટિવિટી સ્ટુડન્ટે કરવાની છે, રાઈટ. તો તમે આમાંથી કોઈ વર્કશોપમાં જઈને પણ આ પરફોર્મ કરી શકો. ઇન્ડસ્ટ્રીમાં, મોટી ઇન્ડસ્ટ્રીમાં જવું એવું જરૂરી નથી, બરોબર. કોઈ કારખાનું હોય ને એમાં પણ આ જ બધી એક્ટિવિટી થતી હોય, પણ થોડા નાના સ્કેલ ઉપર થતી હોય, રાઈટ. તો તમે એ પરફોર્મ કરશો, જોશો તો તમને તરત જ આઈડિયા આવી જશે, બરોબર. તો એવું તમારે પ્લાન કરવાનું છે. ધેન સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટેજીસ, એટલે આ સબ્જેક્ટ શીખવા માટે તમારે શું કરવું જોઈએ, બરોબર. તો કે લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ શીખવું હોય તો એની સ્ટ્રેટેજી શું, તો કે ડેમોન્સ્ટ્રેટ એકચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ. જો આ બધા વર્નિયર, માઇક્રોમીટર છે એ ખરેખર તમારા હાથમાં હોવા જોઈએ, બરોબર. તમે કોઈ એક ઓબ્જેક્ટ માપતા હોવો જોઈએ તો તમને આવડે, બરોબર. બીજો એ શું છે, વિડીયો મૂવીઝ ઓફ મેઝરિંગ મેથડ, બરોબર. એનો કઈ રીતે એને માપવું, બરોબર, એનો વિડીયો પણ અવેલેબલ છે, લોટ્સ ઓફ વિડીયો અવેલેબલ છે, બરોબર. હું તમને આપીશ, એ તમે વિડીયો જોશો તો પણ તમને સમજાશે, બરોબર. અને આપણે જાતે પ્રેક્ટિકલ પણ કરશું જ્યારે ઓપન થશે ત્યારે. ધેન મેઝરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, તો આ શીખવા માટે શું કરવાનું, શો એકચ્યુઅલ એસેમ્બલીઝ રિક્વાયર જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, એવી એસેમ્બલી સિલેક્ટ કરવાની, બતાવવાની કે જેમની અંદર આ જીઓમેટ્રિકલ ટોલરન્સની જરૂર પડે. શો મેઝરિંગ મેથડ્સ મૂવી, એટલે આમાં પછી એનું જે મેઝર કરવાનું છે એનો વિડીયો છે એ જોઈ શકો તમે. ધેન મેઝરમેન્ટ ઓફ સરફેસ રફનેસ, તો એ કઈ રીતે શીખાય. શો વેરિયસ સેમ્પલ્સ ઓફ સરફેસ ટેક્સચર્સ એન્ડ વિડીયોઝ, મેં તમને કીધું ને અલગ અલગ મટીરિયલના અલગ અલગ ટેક્સચર્સ હોય, બરોબર. તો એ તમે જોઈ શકો અને એના વિડીયો જુઓ, બરોબર. તો અને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી પણ તમને ખબર પડે. ધેન ગિયર એન્ડ થ્રેડ મેઝરમેન્ટ, એમાં શું કરાય, ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ ગિયર ટૂથ વર્નિયર. તો ગિયર ટૂથ વર્નિયરથી કઈ રીતે ગિયર મેઝર કરાય એ ડેમોન્સ્ટ્રેશન કરવાનું હું તમને આપું, તમે તમારી જાતે ટ્રાય કરો. ધેન વિડીયો જુઓ એના. ધેન શો વેરિયસ ફોર્મ્સ ઓફ થ્રેડ શોઈંગ મેઝરમેન્ટ, શો મેઝરિંગ મેથડ્સ મૂવીઝ, બરોબર. એટલે આના વિડીયોઝ થી પણ શીખી જાઓ. એટલે આ ખરેખર કેવું છે, આ સબ્જેક્ટમાં બધું તમને નજરે દેખાય એવું છે, બરોબર. તમારે અને ખરેખર આપણે જાતે પ્રેક્ટિકલી કરી શકીએ એમ છીએ. કોઈ કરતું હોય જુઓ તો પણ તમને આસાનીથી સમજાઈ જાય, બરોબર. લિમિટ ગેજીસ, ટ્રાન્સડ્યુસર્સ એન્ડ સેન્સર્સ, તો એની માટે શું કરવું પડશે, ડેમોન્સ્ટ્રેટ લિમિટ ગેજીસ, બરોબર. આપણે એ ડેમોન્સ્ટ્રેટ કરશું.
કે ડેમોન્સ્ટ્રેટ એકચ્યુઅલ ટ્રાન્સડ્યુસર સેન્સર્સ મૂવીઝ ઇન્ડસ્ટ્રી વિઝિટ. તો આ બધા ટ્રાન્સડ્યુસર સેન્સર છે એ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા હોય તો એ તમે જોઈ શકો ઇન્ડસ્ટ્રી વિઝિટ દરમિયાન. ઓકે, તો બની શકે તો આ બધું જ્યારે ઓપન થશે ત્યારે તમને વિઝિટમાં આપણે લઈ જશું. એ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ એ ભણાય કઈ રીતે? તો કે વિડીયો પીપીટી ઇન્ડસ્ટ્રી વિઝિટ. ખરેખર ઇન્ડસ્ટ્રી વિઝિટમાં આ બધું થતું જ હોય, બરોબર. એમાં કોઈ તમે કાસ્ટિંગની કંપનીમાં જાઓ, સ્ટીલ કાસ્ટ જેવી છે, આઈપીસીએલ છે, બરોબર, તો એ બધી કંપની અંદર આ બધું જ થાય છે, આ બધા નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, બરોબર. રેડિયોગ્રાફીને બાદ કરતા બધા થાય છે, તો એ તમે જોઈ શકો. then ટેમ્પરેચર, પ્રેશર એન્ડ ફ્લો મેઝરમેન્ટ. તો એની માટે શું કરાય? ડેમોન્સ્ટ્રેટ એકચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપણે થર્મોકપલ છે, થર્મોમીટર છે, પ્રેશર ગેજ છે, બરોબર, અલગ અલગ ટાઈપની એને ડેમોન્સ્ટ્રેટ કરીને તમે જોઈ શકો, શીખી શકો, ઇન્ડસ્ટ્રી વિઝિટથી શીખી શકો અને વિડીયોથી શીખી શકો, રાઈટ. તો આ રીતે આપણે સબ્જેક્ટને હેન્ડલ કરવાનો છે. ધેન લાસ્ટ સજેસ્ટેડ લર્નિંગ રિસોર્સિસ. તો લર્નિંગ રિસોર્સિસ છે એટલે લિસ્ટ ઓફ બુક્સ છે, પણ તમને તો બુક્સ તો મળી જ ગઈ છે એટલે હવે આપણે એની વિશે કઈ ડિસ્કશન કરવું નથી, બરોબર. આ અલગ અલગ મીન્સ આ 12 બુકનું લિસ્ટ આપ્યું છે, બરોબર. લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ છે, આની અંદર કેટલા ઇક્વિપમેન્ટની જરૂર પડે તો આપણી પાસે ઇક્વિપમેન્ટ પણ અવેલેબલ છે, બરોબર. હવે જો અહીંયા લિસ્ટ ઓફ સોફ્ટવેર લર્નિંગ વેબસાઇટ, તો આની અંદર વેબસાઇટ આપેલી છે, બરોબર. તો સપોઝ અહીંયા હું ક્લિક કરીશ ને, આ મેટ્રોલોજી, આ માનો કે વર્નિયર કેલિપર છે, બરોબર, વર્નિયર બીજું હું સિલેક્ટ કરું છું બી, તો અહીંયા હું સિલેક્ટ કરીશ ને, અહીંયા આગળ જુઓ તમે તો સીધો એનો વિડીયો જ ઓપન થશે. હેલો, દેખાય છે સ્ટુડન્ટ? હા સર. બરાબર, સીધો વર્નિયરનો વિડીયો જ ઓપન થયો, જુઓ, બરાબર. તો એ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. આ જે વિડીયો છે એ ઇંગ્લિશમાં છે, પણ આમાં હિન્દીમાં પણ વિડીયો અવેલેબલ છે, રાઈટ. એટલે આ એ બધી તમને લિંક આપેલી છે એની અંદર. ઓકે, હજી જો બીજું તમને દેખાડું. માનો કે માઇક્રોમીટર છે, તો આ ડી, તો ડી ને હું સિલેક્ટ કરીશ ને એટલે એની યુટ્યુબની લિંક જ ખુલશે. ઓકે, ઓકે, જો આ માઇક્રોમીટર છે, બરાબર, તો એનો વિડીયો જ ઓપન થશે. એમાં કઈ રીતે મેઝર કરે છે જો. ઓકે, તો આ રીતનું આખો સિલેબસ છે એ બનેલો છે, પણ હું તમને વિડીયો મોકલીશ જ સારા સારા, બરોબર, એટલે તમે જોઈ શકશો તો તમને સમજાઈ જશે, બરોબર. આ બધા જ ઇક્વિપમેન્ટ, એટલે આ સબ્જેક્ટ તમે જોશો ને, વિડીયો જોશો ને તોય આવડે એવો છે, બરોબર છે. ધેન કોર્સ કરિક્યુલમ ડેવલપમેન્ટ કમિટી, આ કોણે બનાવ્યું? તો કે ફેકલ્ટી મેમ્બર્સ ફ્રોમ પોલિટેકનિક્સ. તો પ્રોફેસર એમ તલસણિયા, લેક્ચરર ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ, સર બીપીટીઆઈ ભાવનગર. તો આ સાહેબે આમાં સિલેબસ છે એ બનાવ્યો છે, ડિઝાઇન કર્યો છે, અને કોડ ઇન્ડસ્ટ્રીમાં NITTR ભોપાલ, બરોબર. તો એની ડિટેલ્સ છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ હોલ સિલેબસ. આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર નાઉ, બરોબર. સમજાયું બધા સ્ટુડન્ટને? હલો હલો, હા સર, હા સર. ઓકે, હા, બરોબર ને. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આની અંદર આપણા સબ્જેક્ટની અંદર શું કરવાનું છે. ઓકે, તો આજે આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે આવતા નેક્સ્ટ લેક્ચરથી આપણે પહેલું યુનિટ જે છે એ શરૂ કરશું, બરાબર. અને અગેન ઇટ વિલ બી અ લાઈવ લેક્ચર ઓનલી, રાઈટ. એટલે બધા સ્ટુડન્ટ્સે કમ્પલસરી જોડાવાનું છે. અને આ વિડીયોની લિંક જે હું ગૂગલ ક્લાસરૂમમાં હું મૂકી દઈશ, બરોબર. આ હું રેકોર્ડ જ કરું છું બધા વિડીયો, અને એ તમને ગૂગલ ક્લાસરૂમમાં મળી જશે, અને ગમે ત્યારે તમે એને રિવાઇઝ કરી શકશો, રાઈટ. તો ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. ઇફ એની ક્વેશ્ચન ધેન યુ મે આસ્ક, અધરવાઇઝ યુ મે લીવ. કોઈને ક્વેશ્ચન છે? સર, હા, બોલ. સર અત્યારે તમે વિડિયો લેક્ચર છે YouTube માં શું કે ક્લાસરૂમમાં આવી જશે ને સર? હા, મેં જો ગયો લાસ્ટ લેક્ચર મેં મૂક્યો છે ક્લાસરૂમમાં, જોઈ લે, બરોબર. ઓકે સર. ગૂગલ ક્લાસરૂમમાં હું મૂકી દઈશ કે લેક્ચર 1, તો એમાં લખ્યું હશે સિલેબસ ઓફ M&I પાર્ટ 1. ગયા વખતે હતો એ પાર્ટ 1 હતો, આ સી પાર્ટ 2 હશે. એટલે આપણે ગયા વખતે અધૂરો લેક્ચર રાખ્યો હતો ને, અધૂરો સિલેબસ હતો. આજે હવે કમ્પ્લીટ થઈ ગયો, એટલે આ પાર્ટ 2 આવશે સિલેબસનું. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર પણ ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દઈશ. એ લેક્ચર નંબર 2 હશે, બરોબર. એટલે તમે ગમે ત્યારે એને રિવાઇઝ કરી શકશો. ઓકે, ઓકે સર, થેન્ક યુ. ઓકે, Thank you. ઈમેલ. ઓકે.
હાલો